હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગોબી ચીલી. એકદમ બહાર બજારમાં મળે છે, સ્ટ્રીટ ફૂડ કહેવાય એવું બનાવીશું. જો કેટલું સરસ દેખાય છે, ખાવામાં ખૂબ જ યમ્મી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે થોડું પાણી ઉકળે એટલે એમાં આપણે આ રીતનું જો થોડું મોટું કટ કરેલું ફ્લાવર અંદર ઉમેરી દેવાનું અને 2 થી 3 મિનિટ જેવું આપણે એને બાફવાનું રહેશે. બહુ વધારે નથી બાફવાનું, થોડું 2 થી 3 મિનિટ જ. જો બફાઈ ગયું છે, 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. એને ઠંડા નથી કરવાના. હવે આપણે એક બાઉલમાં 4 ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લાવર લીધો છે. તમે વધારે ઓછો કરી શકો છો. અને 2 ચમચી જેટલો એમાં આપણે મેંદો ઉમેરીશું. મેંદો પણ તમે વધારે ઓછો લઈ શકો છો તમારી રીતના. હવે અહીંયા આદુ અને લસણની પેસ્ટ મેં અહીંયા લીધી છે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. થોડું લાલ મરચું ઉમેરીશું, જેનાથી કલર એવો મસ્ત પકડાશે, સારો લાગશે. હવે આ રીતના જો મસાલા અને કોર્નફ્લાવર મેં એકદમ મસ્ત સરસ રીતે તમારે મિક્સ કરી લેવાનું રહેશે. હવે થોડું પાણી ઉમેરતા જઈને આપણે એક મીડિયમ થીક રહે, બહુ પાતળું નથી કરવાનું. જો આ રીતનું ખીરું બનાવી લેવાનું છે આપણે. જો આ રીતનું. હવે આપણે જે બાફેલા ફ્લાવર છે એમાં ઉમેરી દઈશું ફુલેવર અને એને સારી રીતના કોટ કરી લઈશું. અને 2 થી 3 મિનિટ જેવું આપણે એને રહેવા દેવાનું રહેશે, જેનાથી મસાલા બધા ફ્લાવરમાં મસ્ત એવા ભળી જાય. જો આ રીતનું. હવે જો આપણે તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી લેવાનું. પછી આવીને એક કરીને આપણે એમાં ફ્લાવર તળી લેવાના રહેશે. મીડિયમ તો હાઈ ફ્લેમ પર જ તળવાના રહેશે તમારે, બહુ હાઈ ફ્લેમ પણ નહીં કરવાની. પહેલાં એકદમ તેલ ગરમ થઈ જવા દેવાનું, પછી તમારે આ રીતના કરવાનું. પછી મીડિયમ કરી દેવાની ફ્લેમ. અને બંને બાજુથી ક્રિસ્પી થાય, ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને તળવાના રહેશે. પહેલાં એકબીજા સાથે કોમ્બાઈન થઈ જશે, પછી તમારે થોડી વારે એને છૂટા કરી લેવાના. આ રીતના જો થઈ જશે એ તો તમે કરશો એટલે. બાકીના ફ્લાવર પણ તળી લઈશ. જો મસ્ત એવા પકોડા બની ગયા છે. આપણા ફ્લાવર પકોડા પણ ખાઈ શકો છો. આ રીતના પણ તમે હવે એ જ પેનમાં ફરીથી એમાં તેલ, આદુ લસણ ઝીણું સમારેલું, આ રીતના જો ચોરસ જેવી ડુંગળી મોટી કેપ્સિકમ કાપીને એને સારી રીતના જો સાતળી લેવાનું. આ રીતનું એને પણ 2 થી 3 મિનિટ જેવું સાતળવાનું છે આપણે, થોડી કચાશ દૂર થાય એટલું જ. હવે લીલી ડુંગળીનો જે વ્હાઈટ પાર્ટ આવે છે તે અંદર ઉમેરીને આપણે એને સાતળવાનું રહેશે. મેં અહીંયા થોડી ઝીણી સમારેલી ડુંગળી છે, જેનાથી ક્રન્ચીનેસ એવી મસ્ત આવશે. એટલા માટે આપણે બાઇટ કરીશું તો અંદર મસ્ત એવી ક્રન્ચીનેસ લાગશે. જોઈને પણ સાતરી લીધું છે. હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. બહુ નથી શેકવાના. અહીંયા સેજવાન ચટણી મેં લીધી છે 1 ચમચીથી થોડું ઓછું આપણે સોયા સોસ લઈશું. રેડ ચીલી સોસ લીધો છે, તમે વધારે ઓછું કરી શકો છો. ટોમેટો કેચઅપ ઉમેરીશું એમાં અને સારી રીતના આ રીતના જો એને મિક્સ કરી લેવાનું. જો કેટલું સરસ દેખાય છે. સુગંધ પણ એની ખૂબ જ સરસ આવે છે, એકદમ ચાઇનીઝ જેવી મસ્ત લાગશે. તમે ટ્રાય કરજો ઘરેથી. અને જે આપણે તળેલા ફ્લાવર છે, ગોબી છે, એને પણ અંદર ઉમેરી દઈશું અને એને સારી રીતના આ રીતના જો મિક્સ કરી લેવાનું. ઘરે એકવાર ટ્રાય કરજો. ને જ્યારે તમારે ખાવાનું હોય એ જ ટાઈમે તમારે એવું હોય તો આ બધું પ્રિપેર કરીને મૂકી દેવાનું. ખાલી વઘારવાનું તમારે બાકી રાખવાનું. હવે લીલી ડુંગળીનો જે લીલો પાર્ટ આવે છે તે મેં અહીંયા ઉમેર્યો છે. હવે સારી રીતના પાછા આપણે મિક્સ કરી લેવાનું. તો જો આપણે ગોબી ચીલી રેડી છે. તો ચાલો એને સર્વ કરીએ. ગરમા ગરમ એવી મસ્ત લાગશે. તમે ખાવાના ટાઈમે જ આ રીતના વઘારતા વાર નથી લાગતી એટલા માટે. તો જો કેટલી સરસ દેખાય છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટ પણ સારી કરજો. અને ઘરે જરૂર ટ્રાય કરજો તમે મારી રેસીપી.